કુકરમુંડામાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે માપતોલ મુદ્દે બબાલ. મામલતદાર અને એપીએમસી ચેરમેનને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. કુકરમુંડા તાલુકામાં વેપારીઓ દ્વારા માપતોલમાં હેરાફેરી થતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ બાબતે કુકરમુંડા તાલુકાના ખેડૂતોએ મામલતદાર તથા કુકરમુંડા એપીએમસીના ચેરમેનને ગતરોજ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. આવેદનપત્ર દ્વારામાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે કુકરમુંડા ખાતે તારીખ 5/2/2026ના રોજ મહાકાળી ટ્રેડર્સ નામે દુકાન ચલાવતા વેપારી બાપુ ચૌધરી તેમજ ફૂલવાડી 3 રસ્તા પર દુકાન ચલાવતા પંકજ ચૌધરી દ્વારા કેટલાક ખેડૂતો સાથે વજનમાં હેરાફેરી કરવામાં આવી હતી. વેપારીઓએ માપતોલમાં ફેરફાર કરીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે, જેથી ખેડૂતોએ માંગ કરી છે કે આ બે બાપુ ચૌધરી અને પંકજ ચૌધરી વેપારીઓના લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે. સાથે સાથે કુકરમુંડા ખાતે કાર્યરત તમામ વેપારીઓના લાયસન્સ તથા માપતોલ સાધનોની સઘન તપાસ હાથ ધરવામાં આવે. આ ઉપરાંત કુકરમુંડામાં દુકાન ચલાવતા વેપારીઓના લાયસન્સ સંબંધિત તમામ વિગતો જાહેર કરી ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ભવિષ્યમાં અન્ય ખેડૂતો સાથે કોઈ અન્યાય ન થાય. આ સાથે ખેડૂતોએ મામલતદાર અને એપીએમસી ચેરમેનને વિનંતી કરી છે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી માર્કેટમાં ખરીદ વેચાણ પ્રક્રિયા નિયમિત ચાલવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે કુકરમુંડા તાલુકાના બાલંબા ગામના વતની વસાવા મહેશભાઈ ભુંજાભાઈએ એરંડા વેચાણ દરમિયાન વજનમાં છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરી કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 5/2/2026ના રોજ લેખિત અરજી આપી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાની માલિકીના એરંડા વેચવા ગયા હતા, ત્યારે કુકરમુંડા બસ સ્ટેન્ડ નજીક આવેલી મહાકાળી વેપારીની દુકાને 400 કિલો એરંડામાંથી માત્ર 389 કિલો દર્શાવવામાં આવ્યા હતા, જેથી 21 કિલો જેટલી વજનમાં છેતરપિંડી થઈ છે, તેમજ પૂરા પૈસા પણ ચૂકવાયા નથી. આ ઘટનાના પગલે કુકરમુંડા ખાતે અન્ય આદિવાસી ખેડૂતો પણ એકત્રિત થયા હતા અને વજન છેતરપિંડીના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા કુકરમુંડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ખેડૂતોને શાંત પાડ્યા હતા. રિપોર્ટર સુરેશભાઈ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ.